નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ચલો મિત્રો, આજે હતી 8 જુલાઈ અને આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં નિફ્ટીમાં થોડુંક સાઇડવેઝ મુવમેન્ટ વધારે હતી અને બેંક નિફ્ટીમાં થોડી ઘણી મુવમેન્ટ આવતી હતી અને જે લેવલ સેન્ડ કર્યા હતા માર્કેટ ક્યાંક લેવલમાં જ ચાલતું હતું અને છતાં આપણે લાઈવ આવ્યા તો લાઈવમાં થોડુંક લેવલ છે, લેવલ માથે ને માથે ક્યાંક કેન્ડલો બનતી હતી. એટલા માટે પછી આપણે લાઈવમાં અમુક લેવલ હતા એ ચેન્જ કરી નાખ્યા હતા અને જ્યારે લાઈવ હતા ત્યારે આપણે આ એક સપોર્ટ અને એક રેઝિસ્ટન્સ ઝોનના લેવલ માર્ક કરીને રાખ્યા હતા. સેન્ટરમાં માર્કેટ ક્યાંક 500ના ઝોન પાસે ચાલતું હતું તો અહીંયા 500નું ઝોન પણ માર્ક હતું કે 500 નીચે નીકળશે તો ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોશું. તો ત્યારે થોડીક વાર માર્કેટ સારું એવી મુવમેન્ટ આપી અને પેલા બે જ કેન્ડલમાં માર્કેટે 100 પોઈન્ટની મુવમેન્ટ આપી દીધી. પછી વળી માર્કેટ થોડુંક સાઇડવેઝ થઈ અને પાછું નીચેની સાઈડ બ્રેકઆઉટ આપ્યું પુલ બેકમાં, તો એમાં પણ થોડીક મુવમેન્ટ જોવા મળી. તો આજના દિવસે લાઈવમાં જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી સારી એવી, કારણ કે બે વાર એન્ટ્રી હતી અને બે વાર બંને એન્ટ્રીમાં એકમાં સ્પીડમાં મુવમેન્ટ હતી અને બીજામાં મુવમેન્ટમાં થોડોક સ્ટોપ લોસ રાખવો પડે એવી ક્યાંક મુવમેન્ટ હતી અને નિફ્ટીમાં નાનું સ્કેલ્પિંગ ચાલતું હતું, બાકી મોટી કોઈ એન્ટ્રી હતી નહીં. તો ચલો હવે વાત કરી લઈએ કાલના દિવસ માટે, એટલે કે મંગળવારે. તો કાલના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો એના પણ લેવલ છે આપણે ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે. તો એમાંથી ફિન નિફ્ટીના લેવલ, બેંક નિફ્ટી અને નિફ્ટી બધાના લેવલ એમાંથી ક્યાંક મળી જશે. તો ચલો પહેલા વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ સેમ ઝોન છે તો ફિન નિફ્ટીમાં પણ આવું જ ઝોન હશે, કારણ કે જેમ બેંક નિફ્ટી ચાલે છે ફિન નિફ્ટી કંઈક એમ જ ચાલવાનું છે. તે સેમ વસ્તુ કે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેમાં બે દિવસથી, એટલે કે પાછળનો દિવસ અને આજનો દિવસ, બે દિવસથી માર્કેટ એક રેન્જમાં ચાલે છે. આજે બ્રેકઆઉટ આવ્યું હતું પણ ફેક બ્રેકઆઉટ થઈને ફરીવાર માર્કેટ ક્યાંક અપર સાઈડની મુવમેન્ટ આપી દીધી અને ફરીવાર જોવા જઈએ તો રેન્જમાં ને રેન્જમાં ક્યાંક ચાલે છે. તો ઉપરની સાઈડ 700નું ઝોન છે ને નીચેની સાઈડ 300નું ઝોન છે, વચમાં આવે છે 500નું લેવલ. તો 500નું લેવલ પાસે આવે અહીંયા આપણે કન્ફર્મેશનની રાહ હોય છે કે ફરીવાર સપોર્ટ ઝોન પાસે જશે કે રેઝિસ્ટન્સ ઝોન પાસે જશે એવું ક્યાંક. ચલો ફરીવાર કાલના દિવસે એટલે કે મંગળવારે માર્કેટ ઓપન થાય છે ક્યાંક ગેપ અપ ને ફરીવાર 700ના ઝોન પાસે ઓપન થાય છે અને બ્રેક નથી કરી શકતું અને ફરીવાર અહીંયા નીચે હોલ્ડ કરીને પાછું બ્રેક કરે છે. તો પછી આપણે 620ના ઝોન નીચે પાછું આપણે એક પુટ સાઈડની એન્ટ્રી બનાવી શકીએ કે 520ના ઝોન સુધી એક નાનકડું સ્કેલ્પિંગ 100 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક આવી શકે. ફરીવાર માર્કેટ અહીંયા ઓપન થઈને હોલ્ડ કરીને અપસાઇડનું બ્રેકઆઉટ આપે છે તો ઉપર એક 840નું લેવલ છે, કારણ કે 800નું ઝોન છે એ પણ સારો એવો એક રેઝિસ્ટન્સ ઝોન છે. 1 અવરની ટાઈમ ફ્રેમ કરજો તો ત્યારે એમનો પણ ખ્યાલ આવી જશે, કારણ કે 840 ઉપર માર્કેટ ટ્રેડ કરશે તો પછી 53,000નું ઝોન ક્યાંક જોવા મળશે સારું એવું, અને 53,000 ઉપર નીકળશે તો પછી 200નું ઝોન અને એના ઉપર ક્યાંક ઓલ ટાઈમ હાઈનું લેવલ પણ છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે કે 700ના ઝોન ઉપર અને માર્કેટ 700ના ઝોન ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો પછી અહીંયાથી આપણે જે 700નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે એને આપણે સપોર્ટ બનાવી દઈશું અને 700ના ઝોન ઉપર છે તો એના ઉપર અપસાઇડનું માર્કેટમાં એક સારું પ્લાનિંગ કરી શકાય 840ના લેવલ માટે. ફરીવાર માર્કેટ ડાયરેક્ટ 840ના લેવલ પાસે ઓપન થઈ જાય છે અને પહેલી જ કેન્ડલ રેડ આવીને 700ના ઝોન પાસે આવે છે અને ફરીવાર બીજી વાર માર્કેટ પુલબેક આપીને 840નું લેવલ બ્રેક કરે છે તો આપણે એવું માનશું કે જે રેન્જ છે એને બ્રેકઆઉટ થઈ ગઈ છે અને એના ઉપર પણ એક પુલબેક આવ્યો છે. તો અહીંયા સારી એવી મુવમેન્ટ ઉપર 53,000ના ઝોન સુધી અને ઉપરના ઝોનમાં જોવા જઈએ તો 53,200ના ઝોન સુધીની પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે અપસાઇડ માટે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે ક્યાંય ગેપ ડાઉન ઓપન કે માર્કેટ 300ના ઝોન પાસે ઓપન થઈ જાય છે અને ફરીવાર અહીંયા પણ સારો એવો સપોર્ટ લીધો તો બે વાર સપોર્ટ લઈ લીધો છે તો માર્કેટ એના નીચે પાછું હોલ્ડ નથી કરી શકતું એક બે કેન્ડલ સુધી, કારણ કે બ્રેકઆઉટ આપે છે, કદાચ અહીંયા એન્ટ્રી હોય પુટ સાઈડની અને 2-3 કેન્ડલમાં ફરીવાર ઉપર આવતું રહે છે તો લાસ્ટ રાખજો કે આપણે જે ફેક બ્રેકઆઉટનો વિડીયો છે એના મુજબ ટ્રાય કરીશું કે 3-4 કેન્ડલ છે કે એ વિડીયો મુજબ કે ભાઈ 4 કેન્ડલથી વધારે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે તો પછી એ સાઈડની મુવમેન્ટ જોવા મળશે કે નહીં જોવા મળે. તો ફેક બ્રેકઆઉટનો ઉપયોગ છે એ આપણે અહીંયા સપોર્ટ ઝોન અને રેઝિસ્ટન્સ ઝોન પાસે એકવાર કરી જોશું કે ફરીવાર માર્કેટ અંદર આવતું રહે છે, કારણ કે ફરીવાર માર્કેટ બ્રેક કરીને પાછું અંદર આવતું રહે તો આપણે વિરુદ્ધ સાઈડની ત્યારે એન્ટ્રી પ્લાન કરી શકાય કે જેમ અહીંયા પણ માર્કેટ બ્રેક કરીને આવતું રહ્યું તો ફરી પછી અહીંયામાં થોડીક મુવમેન્ટ જોવા મળી એવી રીતના ક્યાંક. ફરીવાર માર્કેટ અહીંયા બ્રેક કરી દે છે કારણ કે 300ના ઝોન પાસે ઓપન થઈને પુલ બેક આપીને નીકળી જાય છે તો નીચેનું ઝોન છે 147ના ઝોન પાસે અને એના નીચે ક્યાંક 52,000નું ઝોન આવશે એ માર્કેટમાં ક્યાંક સપોર્ટ તરીકે કામ કરી શકે છે. ફરીવાર માર્કેટ ડાયરેક્ટ જ 52,000ના ઝોન પાસે ઓપન થઈ જાય છે તો પેલું માર્કેટમાં કામ એ છે કે અહીંયા એકાદી સારી એવી ગ્રીન કેન્ડલ આવે 100-150 પોઈન્ટની અને ફરીવાર પુલ બેક આપીને નીચે નીકળે તો વધારે ડાઉન સાઈડની મુવમેન્ટ ત્યારે, કારણ કે અહીંયા ગ્રીન કેન્ડલ જોવા મળશે જે સપોર્ટ ઝોન છે, સેમ કે
800ના ઝોન પાસે ઓપન થશે તો અહીંયા રેડ કેન્ડલ જોવા મળશે, પણ એનો પુલ બેક બંનેનો આવી જશે તો મોટી મુવમેન્ટ માટે ત્યારે ને ફરીવાર પાછું માર્કેટ ઝોનમાં આવી જાય છે અંદર, તો પછી એ સાઈડની જે ઝોન સપોર્ટ ઝોન ઉપર છે તો પછી અહીંયા બાઇંગ સાઈડ અને રેઝિસ્ટન્સ ઝોન નીચે છે તો સેલિંગ સાઈડ ક્યાંક એવી રીતના મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને અહીંયા ઝોન પાસે જ રેન્જ બનાવી દે છે તો આપણે થોડીક વાર એવોઇડ કરીશું કે ઉપરનું ઝોન છે એ 600નું ઝોન બ્રેક થાય તો અપસાઇડ માટે જાશું, અને નીચેના ઝોનમાં જોઈએ તો 400નું ઝોન બ્રેક થાય ત્યારે ડાઉન સાઈડ માટે જાશું. જો માર્કેટ 500ના ઝોન પાસે અહીંયા હોલ્ડ કરતું હોય તો એક આવી રીતના પણ ઉપયોગ કરી શકાય છે. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો સારી એવી એક ટ્રેન્ડ લાઇન આવે છે જે માર્કેટમાં સપોર્ટ ઝોન તરીકે કામ કરે છે, કારણ કે ટ્રેન્ડ લાઇન પણ છે અને અહીંયા એક રેન્જ પણ હતી. માર્કેટ એકવાર રેન્જ બ્રેક કરીને બહાર નીકળ્યું છે, ફરી પાછું રેન્જમાં આવી ગયું છે, તો ટ્રેન્ડ લાઇન પાસે જોવા જઈએ તો વારંવાર માર્કેટ સારો એવો સપોર્ટ લે છે અને સપોર્ટ તરીકે એક ટ્રેન્ડ લાઇન પણ અહીંયા કામ આવી શકે છે. તો ફરીવાર કાલના દિવસે ટ્રેન્ડ લાઇન બ્રેક થતી હોય તો અહીંયા એક ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે સારી એવી અહીંયા મુવમેન્ટ 100 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ જોવા મળે એટલા માટે. ચલો ફરીવાર ક્યાંક નિફ્ટી ઓપન થાય છે, સાઇડવેઝ ઓપન થાય છે તો ઉપર ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે 364નું ઝોન, એના ઉપર માર્કેટ હોલ્ડ કરતું હશે તો એક નાનકડું ઝોન છે જે ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા છે 400નું ઝોન છે. 400ના ઝોન પાસે આવે ત્યારે આપણે એસએલ ટ્રાયલ કરી દેવાનો. જો 360 પાસેથી મુવમેન્ટ આવતી હોય ને આપણે અહીંયાથી હોય તો એસએલ ટ્રાયલ કરીને પછી 420 ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો પછી 500નું ઝોન છે એ ક્યાંક જોવા મળશે સારું એવું. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 420ના ઝોન પાસે અને ફરીવાર માર્કેટ આવતું રહે છે નીચે અને અહીંયા સપોર્ટ બનાવીને ફરી નીકળે છે તો અહીંયા આપણે સપોર્ટ ઝોન પાસે જ્યાં રેન્જ બને છે તો રેન્જ ઉપર ક્યાંક બ્રેકઆઉટમાં અપસાઇડનું પ્લાનિંગ કરી શકાય અને ફરીવાર માર્કેટ રેન્જ બનાવીને ડાઉન સાઇડ નીકળે છે તો પછી ડાઉન સાઇડ માટે ટ્રેન્ડ લાઇન સુધીનો એક ટાર્ગેટ રાખી શકાય સારો એવો. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે કે ડાયરેક્ટ 420ના ઝોન ઉપર ને ઉપર માર્કેટ હોલ્ડ કરે તો આપણે અહીંયા અપસાઇડનો પ્લાનિંગ કરી શકાય કે 520ના ઝોન સુધીના સારા એવા ટાર્ગેટ જોવા મળે. જો 420ના ઝોન ઉપર છે ત્યાં સુધી ફરીવાર માર્કેટ 420 નીચે આવી જાય છે તો પછી 360નું લેવલ પણ ક્યાંક જોવા મળશે તો એનું પણ ધ્યાન રાખશું. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને અહીંયા રેન્જ બનાવે છે તો આપણે નીચે પણ 280નું લેવલ છે, કારણ કે કેટલા વાગે રેન્જ બ્રેક થાય છે 12 વાગ્યા પછી. જો કાલના દિવસે માર્કેટ સાઇડવેઝ રહી જાય છે ને 12 વાગ્યા પછી માર્કેટ 280 નીચે નીકળે છે તો મુવમેન્ટ છે એ થોડીક સ્પીડમાં આવી શકે છે 170ના લેવલ સુધી, કારણ કે ત્યારે ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થઈ ગઈ હશે 12 વાગે. તે પહેલા માર્કેટમાં ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે ક્યાંય ટ્રેન્ડ લાઇન પાસે અને અહીંયાથી પુલ બેક આપીને નીચે નીકળે છે તો અહીંયા પણ ટાર્ગેટ છે કે 170ના ઝોન સુધી ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ગેપ અપ ઓપન નથી થતું ને ડાયરેક્ટ ગેપ ડાઉન ઓપન થઈ જાય છે કે ભાઈ 170ના ઝોન પાસે ઓપન થઈ જાય છે તો અપસાઇડ માટે આપણે વેઇટ કરીશું કે ફરીવાર માર્કેટ 220ના લેવલ ઉપર ટ્રેડ કરે ત્યારે અપસાઇડ માટે જાશું, કારણ કે એ પણ એક સપોર્ટ છે. તો સપોર્ટ ઝોન પાસે માર્કેટ સપોર્ટ લેતું હોય તો 220ના ઝોન ઉપર ક્યાંય ટ્રેડ કરવાનું થાય, પણ ફરીવાર માર્કેટ ડાઉન ઓપન થઈ જાય છે અને અહીંયા પણ એક નાનકડો સપોર્ટ લઈને 220 ઉપર નથી નીકળી શકતું અને તે પહેલા માર્કેટ ડાઉન સાઇડમાં બ્રેકઆઉટ આપી દે છે તો અહીંયા સારી એવી એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે નીચેના 100ના ઝોન સુધી અને એના નીચે જોવા જઈએ તો 24000ના ટાર્ગેટ સુધી ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ચલો આવી રીતના ક્યાંક છે નિફ્ટી માટે ચર્ચા કરી લઈએ. ફિન નિફ્ટી માટે, ફિન નિફ્ટીનો કાલે એક્સપાયરી દિવસ છે તો ફિન નિફ્ટી માટે ખાસ કરીને કાલના દિવસે 0.0 માટે રેન્જ બ્રેક થતી હશે તો ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળવાની છે તો એ વસ્તુ એની પણ ધ્યાન રાખે છે 0.0 કરે છે એના માટે. ચલો એમાં પણ માર્કેટમાં રેન્જ છે અને એમાં પણ 500નો ઝોન છે, 500નો ઝોન સારો એવો સપોર્ટ બનાવીને માર્કેટમાં બેઠું છે તો સપોર્ટ ઝોન બ્રેક થશે તો એમાં પણ સારી એવી મુવમેન્ટ ત્યારે જોવા મળશે કે નીચેના ઝોન 355ના ઝોન સુધી. ચલો ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય 500ના ઝોન પાસે અને માર્કેટ હોલ્ડ કરતું હોય અહીંયા જે સપોર્ટ ઝોન છે એના ઉપર તો ત્યારે આપણે એક અપસાઇડનો પ્લાનિંગ રાખી શકાય. તો ત્યારે અહીંયા એક લેવલ છે એ લેવલ થોડુંક ત્યારે કાઢી નાખજો અને ફરીવાર માર્કેટ બ્રેક કરીને ઉપરની સાઈડ જાય છે તો એક રેઝિસ્ટન્સ ઝોન સુધી ક્યાંક ટાર્ગેટ જોવા મળી શકે સારો એવો. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થઈ જાય છે અને અહીંયાથી પાછું 620 નીચે નીકળે છે તો અહીંયા એક ડાઉન સાઈડનો મુવમેન્ટ જોવા મળી શકે નાનકડું સ્કેલ્પિંગ કે 560ના લેવલ સુધી, પણ એને પણ બ્રેક કરે છે તો 500ના ઝોન સુધી પણ સારી એવી એક મુવમેન્ટ જોવા મળી શકે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે અને 560 વાળું લેવલ છે ક્યાંય બ્રેક નથી કરતું તે પહેલા જ માર્કેટ અપસાઇડનું લેવલ બ્રેક કરી દે છે તો ઉપર સાઈડ મોટો એવો ટાર્ગેટ છે કે જે ડાયરેક્ટ 860ના લેવલના ઝોન સુધી, કારણ કે એ માર્કેટમાં ક્યાંક ગેપ પણ છે તો ગેપનું ટાર્ગેટ પણ જોવા મળી શકે. જો માર્કેટ અહીંયાથી નકરું એવું અપ ટ્રેન્ડમાં આવે છે ને કાલના દિવસે ફરીવાર અહીંયા ઓપન થઈ જાય છે, ફરીવાર પુલ બેક આપીને નીકળે છે તો અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો કે ટ્રેન્ડ લાઇન ઉપર છે ત્યાં સુધી અપસાઇડ માટે, તો એવો પણ એક વ્યૂ અહીંયા કામ આવી શકે છે. ફરીવાર માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 760ના ઝોન પાસે અને માર્કેટ ડાઉન સાઈડ આવે છે અને ફરીવાર 760નું લેવલ બ્રેક કરે છે, કારણ કે ત્યારે અહીંયા ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે માર્કેટ એનો સપોર્ટ બનાવી દે છે. ફરીવાર પુલ બેક હારે નીકળે છે તો અહીંયા પણ સારી એવી એક અપ ટ્રેન્ડની મુવમેન્ટ જોવા મળી શકે કે ગેપ સુધીની મુવમેન્ટ આવે સારી એવી. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપ અપ ઓપન નથી થતું ને ગેપ ડાઉન ઓપન થાય છે
કારણ કે ઝોન છે અહીંયાથી બ્રેક થઈ જાય છે અથવા માર્કેટ ગ્રેપ ડાઉન ઓપન થઈ જાય છે 380 ના ઝોન પાસે. તો 380 નું ઝોન છે એ ઝોન પાસે માર્કેટે વારંવાર એક જગ્યાએ સપોર્ટ લીધો છે અને એ જગ્યાએ જો સીધો મોટી ટાઈમ ફ્રેમમાં એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તરીકે પણ ક્યાંક કામ આવી શકે છે. તો એમાં પણ એનું પણ બ્રેકઆઉટ જોવા મળી શકે અને એના નીચે જોવા જઈશું તો ડાયરેક્ટ 355 ના ઝોન નીચે 200 ના ઝોનનો ટાર્ગેટ છે સારો એવો. ફરીવાર માર્કેટ ડાઉન સાઈડ ઓપન થઈ જાય છે અને ઓપન થતાની સાથે માર્કેટ બ્રેક કરી દે છે અથવા અહીંયા પુલ બેક આપીને બ્રેક કરે છે તો આપણે ડાઉન સાઈડ માટે મોટા ટાર્ગેટ માટે જાશું. પણ માર્કેટ ડાઉન સાઈડ ઓપન થઈ જાય છે અને પેલી કેન્ડલ ગ્રીન આવી જાય છે તો જ્યાં સુધી ગ્રીન કેન્ડલ નીચે નહીં નીકળે ત્યાં સુધી ડાઉન સાઈડ માટે નહીં જઈએ તો એવો પણ એક સારો એવો વ્યૂ કામ આવી શકે છે. તો ચલો મિત્રો, વ્યૂ છે બધા સેન્ડ કરી દીધા છે અને જે લેવલ છે એ પણ બધા સેન્ડ કરી દીધા છે. જય ભારત, જૈન મિત્રો, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.